કીધું કે હે દેવી, ધન્ય છો તમે, જ્યાં મારું વચન છે ત્યાં જ્યાં મારી ભગવત કથા થતી હશે ત્યાં તમે મારા ભક્તના હૃદયની અંદર બિરાજમાન રહેશો. હે જ્ઞાન વૈરાગ્ય, જ્યાં મારી કથા થતી હશે ત્યાં મારા ભક્તના હૃદયની અંદર હંમેશાને માટે તમે જાગૃત રહેશો. હે હરિ શ્રી હરિ ભક્તિ જાગૃત થયા. પાપીમાં પાપી ધુંધુકારી ભગવાનના પરમ ધામની અંદર ગયો. એ આ કથાનો પ્રભાવ. આ કથા શ્રવણ કરવાથી આપણા પાપ નિર્મૂળ થઈ જાય છે. ભગવાનના ચરણોની અંદર દિવ્ય ગતિની પ્રાપ્તિ થાય છે. આ કથાનો પ્રભાવ છે. એટલા માટે શ્રવણનો મહિમા બતાવેલો છે જગતમાં કે કથા શ્રવણ કરવાથી આપણા અનંત જન્મના પાપ અને પુણ્ય ધોવાઈ જાય છે, નિર્મળ થઈ જવાય છે. આ ભાગીરથી ગંગા, જ્ઞાનવતી ગંગા આપણને પાવન કરવા માટે આપણા આંગણા સુધી આવે છે. પેલી ગંગા છે ત્યાં તો આપણે સ્નાન કરવું હોય તો જવું પડે. આ ગંગા તો એવી છે કે આપણા ઘરના આંગણે આવે આપણને પાવન કરવા માટે. એટલે આ જ્ઞાન ગંગાના આ 7 દિવસો આપણે ભગવાનની ભક્તિ કરતા કરતા શ્રવણ કરવાનું છે. પછી તો છેલ્લે એક અધ્યાયની અંદર થોડાક નિયમો બતાવ્યા છે, ક્રમ બતાવ્યો છે કે ભાગવત કથાનું શ્રવણ કરવા માટે સારું મુહૂર્ત નક્કી કરવું. કોઈ વિદ્વાન વક્તા હોય, દ્રષ્ટાંત કુશળ હોય એને બોલાવી, જેને ભગવત પ્રેમ હોય, ભગવાન કૃષ્ણ પ્રત્યે અપાર ભાવ હોય એવા વક્તાને વ્યાસપીઠ ઉપર બેસાડી એમના મુખેથી કથાનું શ્રવણ કરવું. સગા સંબંધી બધાને આમંત્રિત કરવા, બધાને બોલાવવા. અત્રે આવેલા તમામ ભક્તજનો, શ્રવણ કરવા આવેલા કોઈ પ્રસાદ લીધા વગર જાય નહીં એવી નમ્ર અપીલ કરવામાં આવે છે. કોઈ પ્રસાદ લીધા વગર ન જાય. શ્રવણ કરવા આવેલા તમામ ભાઈઓ બહેનો પ્રસાદ લીધા વગર ન જાય. એટલે શ્રવણ કરવા માટે ઘણા બધા નિયમો છે, પણ આપણાથી જેટલા બધા નિયમો તો ન રહીએ, પણ જેટલા રહીએ એટલા રાખવા. 7 દિવસ દરમિયાન સંયમ નિયમ રાખવો, ક્રોધ ન કરવો, બધાની સાથે હળી મળીને રહેવું. રસોડાનો વિભાગ રસોડાવાળાને સોંપી દેવો. અહીંનો વિભાગ જે કામ કરવા વાળા હોય સ્વયંસેવકો અહીંનો સોંપી દેવો. હા, કોઈ પૂછે તો એને સારો જવાબ દેવો. આવા બધા સામાન્ય નિયમો છે, એનું બહુ પાલન કરવું, જતન કરવું. કોઈ સાધુ સંત મહાપુરુષ આવે કથા શ્રવણ કરવા માટે તો એની આજ્ઞા સ્વાગતા કરવી. લોભનો ત્યાગ કરી, કામનો
ત્યાગ કરી, લોભનો ત્યાગ કરી, ક્રોધનો ત્યાગ કરી અને 7 દિવસ સુધી બસ હરિનામ સ્મરણ કથા શ્રવણ કરતા કરતા પ્રભુના નામનું ભજન કરવું. ભલે એક આસને આપણે ન બેસી શકીએ, એવું લાગે આટો મારી આવાય, પગ મોકળો કરી આવાય, અમને તો બધી છૂટ છે ને. હા, શ્રોતાઓને તો બધી છૂટ હોય, ગમે ત્યાં જાવું, તમે તમારે પાણી પી લ્યો, પગ અકળાઈ જાય લાંબા પગ કરી લ્યો. અમારે ક્યાં લાંબા કરવા અમારે તો પલોઠી જ વારવી પડે. અમારે તો 3 કલાક નહીં પાણી નહીં ચા, અહીંયા નાયા બેહીને ઈ અમારી આ તપશ્ચર્યા છે. એટલે અમે અમારા રીતે સંયમ જેટલો કહે છે એટલો અમે રાખીએ છીએ, પણ તમે છૂટમાં છો. તમે ગમે એ રીતે પણ કથા સાંભળો, અહીંયા આવીને ભલે હુઈ જાજો. હા, કોઈ છૂટ છે, બાજુવાળો ઉઠાડશે અને એ કથા સાંભળી આપણે રસોડું ચાલુ જ છે 2 ટાઈમ. તમે તમારે પ્રસાદ લેવો, મોજ કરો 7 દિવસ સુધી. કાંઈ નો તમે સાંભળો તો કાંઈ નહીં, પ્રસાદ લ્યો બસ. કોઈ ઘણું આપણે વિપુલભાઈએ બહુ સારી વ્યવસ્થા રાખી છે. આવું સરસ મજાનું આયોજન, એટલે 2 ટાઈમ પ્રસાદની વ્યવસ્થા છે. મને તમારે સાંભળીને મોજ કરો એવી મોજ આપણે 7 દિવસ સુધી કરવાની છે. એટલે જેટલું ઘી એટલું રાખજો. સંયમ નિયમ જે કાંઈ રહેતું હોય ઉપવાસ કરવો પડે, કરવાનું થાય તો સારી વાત છે. ભોજન કરી લેવાનું, આપણા શરીરને જેટલું સારું લાગે ને એટલું કરવાનું. હા, શરીર બગડે એવું ન કરવાનું, માંદું ન કરવું. ધરાડ ઉપવાસ કરવો પછી બીમાર પડી જાય એવું ખોટું ને. ભગવાને ખાવાનું દીધું, ખાઈ ગયું ને 3 ટાઈમ. હા, ખાઈ તો કરવો જરૂર, ઉપવાસ સારો, ઉપવાસ સારો બહુ. એટલે બહુ મજા આનંદ થયો. આજનો પ્રથમ દિવસનો ક્રમ અહીંયા આપણે પૂરો કરવા જઈ રહ્યા છીએ. મહાત્મય કથા અહીંયા પૂર્ણ થાય છે. इति श्री ब्रह्म संहितायां श्रीमद् भागवत महापुराण इति संहितायां महात्म्य कथा परिपूर्ण बोलिए श्री गोवर्धननाथ कृष्ण कन्हैयालाल बालकृष्ण भगवान. આવતીકાલે સવારે 9 વાગે ફરીવાર આપણે કથાનો પ્રારંભ કરીશું. અને પ્રથમ સ્કંદ ભાગવતના 12 સ્કંદ છે, એમાંથી પ્રથમ સ્કંદ અધિકાર લીલાની કથા આપણે આવતીકાલ સવારથી શરૂ કરવા જઈશું. પછી ક્રમે જેમ કથામાં આપણે આગળ વધશું એમ ભગવાનના વિશિષ્ટ ચરિત્રો અવતારોને આવો આજની કથાને વિરામ આપીશું. એના પહેલા મંગળ નહીં ભગવાન સ્વરૂપનું ધ્યાન ધરી અને આજની કથાને વિરામ